આજે તો આપણા માટે આવી ગયું ઇન્ડિયાથી પાર્સલ। જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તો તમારું સ્વાગત છે બધાને મારા નવા મિની બ્લોગમાં। તો હવે વાગી ગયા છે 8 ને મારે બધું કામ પડ્યું છે, તો હું ફટાફટ મળી કામ કરવા। ફટાફટ મેં રૂમ ક્લીન કરી નાખીને મને પછી એમ થયું કે લાવો તમને બધાને છે ને બહારનો વ્યૂ બતાવી દો। તો મેં પછી તમને વ્યૂ બતાવવા જો મસ્ત મજાની બારી ખોલીને જોઈતા તો મસ્ત તડકો હતો ને પ્રકાશ પણ આવી ગયા હતા। એ આવે એટલે એને છે ને પહેલાં એનો લેપટોપ જોવા જોઈએ, તો એ લેપટોપ જોવા માંડ્યા હતા અને મેં જોયું તો એ મારા માટે શું લાવ્યા હતા, સંતરા। વાવ, આ તો મારા ફેવરેટ છે। પછી જોઈએ તો ધનવેલને પણ થોડું પાણી પાઈ દીધું એટલે એ પણ 2 દિવસ સુધી એ પણ ભૂખી ના થાય। 2 દિવસના કપડાં ધોવાના બાકી હતા એટલે મેં ફટાફટ એને પણ નાખી દીધા મશીનમાં, અને મશીને લગાડી દીધું એના ધંધે। ફટાફટ મશીનમાં કપડાં નાખ્યા બાદ પછી તો મારે જોવાનું હતું કે આજે શાકભાજીમાં શું શું છે। તો મેં ફ્રીજ ખોલીને જોઈતા તો કાંઈ બહુ ખાસ હતું નહીં, એટલે મને એમ થયું કે આજે તો કઠોળનો વારો છે, તો ફટાફટ મગની દાળ બનાવવાનો વિચાર આવી ગયો અને મેં પછી મગની દાળને બાફા મૂકી દીધી અને આ બાજુ મને લોટ બાંધ્યા બાદ પછી મેં રોટલીને દાળ બનાવી નાખી। આ તો પ્રકાશ થઈ ગયા હતા ભૂખ્યા, નહીં તો જો જાતે લઈને મળ્યા જમવા પણ, તો પણ પછી હું પણ જમવા બેસી ગઈ। જમી લીધું ત્યાં જોઈતા તો કપડાં પણ ધોવાઈ હતા, તો પછી મેં કપડાં ફટાફટ સુકાવી દીધા। વાગી ગયા તો સાંજના 6 અને પછી આજે આવવાનું હતું ઇન્ડિયાથી પાર્સલ, તો હું જવાની હતી પાર્સલ લેવા। ફટાફટ લિફ્ટ ખોલી અને અમે રહીએ છીએ 5મા માળે રહીએ છીએ, એટલે સીડી કાંઈ નીચે ઉતરીને તો જવાય નહીં, બહુ વાર લાગે ને, તો ફટાફટ લિફ્ટનો સહારો લઈને હું ઉતરી ગઈ નીચે જોઈતા તો મસ્ત મજાનું અંધારું તો થઈ ગયું હતું, પણ આમ વ્યૂ એકદમ જોરદાર આવતા હતા। ત્યાં તો કોમલ ભાભી આવી ગયા હતા મારું પાર્સલ લઈને, એ પાર્સલ લઈને બાય બાય કરીને જતા રહ્યા। હું પછી મારું પાર્સલ લઈને રૂમ તરફ આવતી હતી। હવે હું જોઈ જાઉં કે પાર્સલમાં શું શું છે, ત્યાં સુધી તમે મને ફોલો કરતા